નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। મહાનગરો બાદ કચ્છમાં પણ બની એસિડ અટેકની ઘટના। ભચાઉના હિંમતપુરાની મહિલા પર ફેંકાયું એસિડ। ઈજાગ્રસ્ત પરિણીત મહિલાને ભુજમાં અપાઈ રહી છે સારવાર। ભુજમાં સતત ચોથા દિવસે પણ તસ્કરોનો તરખાડ યથાવત। આનંદ માર્કેટ કોમ્પ્લેક્સમાં 5 દુકાનોના તૂટ્યા તાળા। આર્મીના વધુ એક જવાનને સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ। અબડાસાના પિથોરા નગરના જવાને પેન્શન આપવા કરી માંગ। વર્ષ 2009માં આંખોની રોશની ચાલી જતા થયો હતો રિટાયર્ડ। કચ્છ યુનિવર્સિટીમાં ઈસીના મેમ્બર માટે યોજાશે ચૂંટણી। ચૂંટણી દ્વારા 2 મેમ્બરોની કરવામાં આવશે નિમણૂક। આગામી 8મી એપ્રિલે યોજાશે ચૂંટણીલક્ષી બેઠક। ને તમાકુ અને પાન મસાલાના વેપારીઓ પર આઈટી વિભાગની તપાસ। બીડી સિગારેટના ધંધાર્થીઓ ચડ્યા આઈટીની ઝપટે। કાચા બિલોની બ્લેક મનીની હેરાફેરીની આઈટીને આશંકા। દિલ્હી અને મુંબઈમાં તેમજ અન્ય મેટ્રો સિટીમાં એસિડ અટેકની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ ભચાઉમાં પણ એક પરિણીત મહિલા પર આજે સવારે એસિડ અટેકનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીત નસીમાબેન અનવરશાહ ફકીર નામની મહિલા પર તેના માસીના દીકરાએ જ એસિડ ફેંકીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। નસીમાબેન સવારે 9 વાગ્યાના અરસામાં રાશન લઈને પરત ઘેર ફરી રહ્યા હતા, ત્યારે અબ્દુલ્લા શાહ ઇબ્રાહીમ શાહ ફકીરે એસિડ ફેંક્યું હતું। આ ઘટનામાં નસીમાબેનના પેટના ભાગે તેમજ હાથના ભાગે એસિડ પડતા ગંભીર રીતે દાઝી ગયા હતા। તેમને પ્રથમ સારવાર માટે ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા। આ એસિડ અટેકની ઘટના જૂની અદાવતમાં બની હોવાનું મહિલાના પતિએ જણાવ્યું હતું। નસીમાબેનના પતિએ જણાવ્યું હતું કે આરોપી અબ્દુલ્લા શાહ ઇબ્રાહીમ શાહ ફકીર સાથે યોગ્ય વ્યક્તિ ન હોવાથી તેમની સાથે કોઈપણ જાતનો વ્યવહાર રાખવો નહીં, જેથી નસીમાબેને આરોપી સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું। પરંતુ આરોપીએ જણાવ્યું હતું કે મારી સાથે કેમ બોલતી નથી તેવું કહીને આજે સવારે તેના પર એસિડ વડે હુમલો કર્યો હતો। અગાઉ પણ અવારનવાર ધમકીઓ આપવામાં આવતી હતી અને આજે આરોપી અબ્દુલ્લા શાહ ફકીરે નસીમાને જાનથી મારવાની ધમકી આપી હતી। નસીમાબેનને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મહાનગરોમાં બનતી આવી ઘટનાઓ હવે કચ્છ સુધી પહોંચી છે, ત્યારે પોલીસ દ્વારા પણ આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે। ઘટના સાહેબ, મને આ માણસ જે અબ્દુલ શાહ ઇબ્રાહીમ શાહ 5 વર્ષ હેરાન કરતો હતો। અમે એને 1-2 વાર કાર્યવાહી કરી પણ એમાં પગલાં પોલીસવાળાએ લીધા નહીં। તે આજ મારે ઘરવાળી બકાલો રાશન લેવા જતી હતી, માથે એસિડ નાખી। એ પહેલે જ 5 વર્ષની અદાવત દીધી અને આજ પાછો એમ કહી ગયો કે અથવા હવે તો પોલીસ કેસ કરવા જઈશ તો તારા ઘરવાળા માથે પણ અમે નાખશું એસિડ। મારી ફૂઈનો છોકરો થાય છે અને એની માસીનો છોકરો થાય। મારે એને લાગતી, મેં મારી ઘરવાળીને ના પાડી હતી કે આ માણસને નહીં બોલાવવાનો, તો આને કે તું મને બોલાવતી કેમ નથી। ભુજમાં છેલ્લા 4 દિવસથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। ભુજના મહાવીરનગરમાં મહિલા પાસેથી 1,10,000ના દાગીના ઉતારી જવા અને લાભશુભ સોસાયટીમાં થયેલા 1,82,000ની ગરફોડ ચોરીના બનાવોનો ભેદ હજુ ઉકેલાયો નથી। ત્યાં ગત રાત્રે છઠ્ઠીબારી રોડ પર આવેલ આનંદ માર્કેટ કોમ્પ્લેક્સમાં 5 દુકાનોના તાળા તૂટતા કાયદાના રક્ષકોમાં પણ દોડધામ મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રિ દરમિયાન છઠ્ઠીબારી રોડ પર આવેલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ 4 દુકાનોના તાળા તોડીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। રાખી બ્યુટી પાર્લર નામની દુકાનની પાછળ ખુલ્લી બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને બ્યુટી પાર્લરમાં રહેલી તિજોરી ઉઠાવી ગયા હતા। સાથે જ પાર્લરમાં રહેલા 2,000 રૂપિયાની તસ્કરી કરી હતી। જો કે તિજોરીમાં રહેલા રૂપિયા 1 દિવસ અગાઉ જ કાઢી લેવામાં આવ્યા હતા, જેથી મોટી ચોરીની ઘટના બનતા રહી ગઈ હતી। તો રાખી બ્યુટી પાર્લરની બાજુમાં આવેલ કચ્છ દરબાર નામની દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરાયો હતો, જ્યારે દુકાનના ટ્રાયલ રૂમ અને બાથરૂમના તાળા તોડવામાં તસ્કરો કામયાબ રહ્યા હતા। જો કે ટ્રાયલ રૂમમાંથી તસ્કરોએ કંઈ પણ વસ્તુ મળી ન હતી, જ્યારે જાગૃતિ ફિલ્મ્સ નામની દુકાનના તાળા પણ તસ્કરોએ તોડ્યા હતા। તો તેની બાજુમાં આવેલ રીસેટ કોમ્પ્યુટર નામની દુકાનના તાળા તોડવાનો પણ પ્રયાસ તસ્કરો દ્વારા કરવામાં આવ્યો હતો। જો કે અન્ય કોઈ દુકાનોમાંથી કોઈ પણ જાતની વસ્તુઓની તસ્કરી કરાઈ ન હતી।
ગત રાત્રે તૂટેલા 5 દુકાનોના તાળામાં દુકાનદારો દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરાઈ ન હતી, પરંતુ છેલ્લા 4 દિવસથી ભુજમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, ત્યારે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। દેશની સરહદ પર રહીને આપણા સૌની રખેવાળી કરતા સૈનિકોની હાલત કફોડી હોવાના અનેક વિડીયો વાયરલ થયા છે। કાશ્મીરમાં ફરજ બજાવતા સૈન્યના એક જવાને ખાદ્ય ખોરાકી અંગે પોતાનો વિડીયો વાયરલ કરીને સમગ્ર દેશની જનતાને જવાનોની હાલત જણાવી હતી, તો ગાંધીધામના નવરત્ન ચૌધરી નામના જવાને પણ સેનામાં તેનું શોષણ થતું હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો। તો આવો જ એક બનાવ કચ્છના ગોરધનસિંહ રાઠોડ સાથે બન્યો છે। મૂળ અબડાસા તાલુકાના પિથોરા નગરના વતની એવા ગોરધનસિંહ રાઠોડ 1994માં આર્મીમાં ભરતી થયા હતા, પરંતુ વર્ષ 2009માં અચાનક જ તેમની બંને આંખોની રોશની ચાલી જતા તેમને રિટાયર્ડ કરી દેવાયા હતા। તેમને અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે તમારી નોકરી 15 વર્ષની ઉપરની થઈ ગઈ છે, એટલે હવે તમને પેન્શન મળી શકશે તેવું કહીને તેમને રિટાયર્ડ કરી દેવાયા હતા, પરંતુ વર્ષ 2009થી 2017 સુધીના 8 વર્ષમાં ગોરધનસિંહ રાઠોડને એક પણ રૂપિયાનું પેન્શન મળ્યું નથી। આર્મીમાં સિલેક્ટ થયા બાદ મધ્યપ્રદેશના જબલપુર ખાતે તેમને પોસ્ટિંગ આપવામાં આવી હતી, ત્યારબાદ વિવિધ જગ્યાએ તેમની બદલી કરવામાં આવી હતી અને આખરે તેમને ભુજમાં 75 બ્રિગેડ ગુરુ સિગ્નલ કંપનીમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું। 2009માં રાત્રે જમ્યા બાદ સૂતા હતા અને અચાનક તેમની બંને આંખોની રોશની ચાલી ગઈ હતી અને શરીરમાં તિરાડો પડી ગઈ હતી। તેમને સારવાર માટે પૂનાની કમાન્ડન્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમને 6 મહિના સુધી સારવાર આપવામાં આવી હતી। 6 મહિનાની સારવાર બાદ ગોરધનસિંહના શરીરમાં પડેલી તિરાડો તો બરાબર થઈ ગઈ, પરંતુ તેમની આંખોની રોશની પરત ન આવી, જેથી તેમના અધિકારીઓએ તેમને રિટાયર્ડ થઈ જવા જણાવ્યું હતું અને કમાન્ડિંગ અફસર દ્વારા તેમના સહી સિક્કા લઈને પેન્શન માટેની પ્રોસેસ કરી હતી, પરંતુ તેમની નોકરી 14 વર્ષ અને 33 દિવસની હોવાના કારણે તેમને પેન્શન મળી શકે નહીં તેવું જબલપુરની કચેરીમાંથી ભુજમાં તેમની કચેરીમાં ઓર્ડર કરાયો હતો। ઉપરાંત તેઓ એક્સ આર્મી મેન ન હોવાનું સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરાતા ગોરધનસિંહ વધુ મુશ્કેલીમાં મુકાયા હતા। આખરે તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની આપબીતી જાહેર કરી હતી। फर्स्ट ट्रेनिंग जबलपुर सिग्नल रिकॉर्ड 12 महीने ट्रेनिंग करके उधमपुर जम्मू कश्मीर 163 इन्फेंट्री ब्रिगेड सिग्नल कंपनी 4.5 वर्ष नौकरी की। उसके बाद कारगिल के युद्ध में भाग लिया। उसके बाद मेरी पोस्टिंग हुई 3 कोर ओपी सिग्नल रेजिमेंट नागालैंड में 2.5 साल सर्विस किया। भूकंप के दौरान मेरे को होम पोस्टिंग मिली। मैं आया 75 ब्रिगेड ग्रुप सिग्नल कंपनी में 4.5 साल 75 ब्रिगेड ग्रुप सिग्नल में सर्विस किया। उसके बाद मेरी पोस्टिंग हुई 1 कोर ओपी सिग्नल रेजिमेंट मथुरा के बाद फिर होम पोस्टिंग मेरी 75 ब्रिगेड ग्रुप सिग्नल कंपनी में हुई। उसके दौरान अचानक एक रिएक्शन आया, उसके मेरी आंखें चली गई। उसके बाद मेरे को कमांड हॉस्पिटल पूना में दाखिल किया गया। 6 महीने ट्रीटमेंट होने के बाद भी मेरा मतलब कोई आंखों का कोई इलाज नहीं हो गया। इसके वजह से मेरे को रिटायर्ड किया। रिटायरमेंट में लिख के दिया कि आपकी 15 साल और 43 सर्विस हो रही है, इसलिए आपको अभी रिटायर्ड पेंशन मिल जाएगी, आपको रिटायरमेंट लेना पड़ेगा। आंखों से देखते नहीं, इसलिए मैंने 15 साल 43 में फाइल के साथ मेरे आंखों ने स्टम्प अंगूठा का स्टम्प किया, देखता नहीं था इसलिए साइन नहीं मारा और मेरे को रिटायर्ड किया। 6 महीने के बाद मेरी एजीआई मिल गई और मेरा फंड था वो भी मेरे को मिल गया। આ તો થઈ ગોવર્ધને બજાવેલી ફરજ અને તેમની પેન્શન માટેની લડતની વાત। માં ભૂમની રક્ષા કાજે 1999ના કારગિલ યુદ્ધમાં પોતાનું યોગદાન આપનાર ગોવર્ધનસિંહ આજે પોતાના પેન્શન માટેની લડત ચલાવી રહ્યા છે। મૂળ તેઓ અબડાસા તાલુકાના પિથોરા નગરના રહેવાસી છે, પરંતુ તેમની આંખોની રોશની ચાલી જવાને કારણે તેઓને રિટાયર્ડ કરી દેવાયા હતા અને તેઓના સસરા નિરોણામાં રહેતા હોવાથી તેઓ પણ પોતાની પત્ની અને 2 બાળકો સાથે નિરોણામાં રહેવા માટે આવ્યા હતા। છેલ્લા 6 વર્ષથી ગોરધનસિંહ નિરોણામાં રહીને પોતાના પેન્શન માટે લડત કરી રહ્યા છે। તેમની માંગ છે કે તેમને પેન્શન આપવામાં આવે અથવા તો 15 વર્ષની નોકરી ન થતી હોવાથી 1 વર્ષ સુધી સેનામાં ફરજ બજાવવાનો મોકો મળે, જેથી તેઓ 1 વર્ષ બાદ પેન્શન મેળવી શકે।
ગોરધનસિંહના 2 બાળકો છે, જેમાં 11 વર્ષનો વનરાજસિંહ 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે 14 વર્ષની દીકરી કિંજલબા 9મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે, તો તેમના પત્ની ભરતકામ કરીને જીવન ગુજારી રહ્યા છે, તો તેમને ઇન્સ્યોરન્સ પેટે 3 મહિને 15,000 રૂપિયા મળે છે, જેથી તેઓ હાલ ગુજરાન ચલાવી રહ્યા છે। દેશ માટે સરહદ પર રહીને દેશવાસીઓની સુરક્ષા કરનારા સિપાહીઓ આજે કેવી દશામાં છે તે આપ જોઈ શકો છો। સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ ગોરધનસિંહ પ્રત્યે માનવતા દાખવે તો તેમનું જીવન સુધરી શકે તેમ છે। लड़की है 9 क्लास में पढ़ रही है और लड़का 6ठी क्लास में पढ़ा है। 2 बच्चे हैं, मिसिज है, कहीं जा नहीं सकती, मैं एक अंधा आदमी हूँ और घर का गुजरान चल नहीं रहा है, क्या करूँ। अभी बेसहारा बनकर मैं फौजी होते हुए भी मतलब अभी कुछ नहीं कर पाया। 15 साल सर्विस की, फिर भी मेरे कोई मतलब अब तक फैसिलिटी मिल रही है। ये मेरी अभी सुनवाई रही, मैं कभी जा नहीं सकता, मेरे भाई वगैरह है वो अनपढ़ है, कार्रवाई कर नहीं पा रहा है और मेरी कहीं सुनवाई कहीं जबल रिकॉर्ड में भी मेरी अभी कोई सुनवाई उधर पहुंची नहीं है। मैं किसी को वो नहीं कर रहा हूँ, लेकिन अभी ये भी मीडिया में जो भी जहाँ भी जो भी सुनता हो मेरी दाँ सुने। और मैं बहुत प्रॉब्लम में हूँ, मैं बेरोजगार हो गया हूँ। अभी कोई मेरे पास पेंशन है नहीं, पैसा है नहीं, कमा सकता नहीं हूँ, आंखों से अंधा हूँ, क्या करूँ। નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે એકાદ માસ અગાઉ સગીરાની છેડતી મુદ્દે પરિવારજનોએ બંદૂક રાખીને છેડતી કરનાર શખ્સના ભાઈ સહિત 2 યુવાનો પર હુમલો કર્યો હતો। ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં ખાંભલા ગામના બસ સ્ટેશન રોડ પર મારામારીની ઘટના બની હતી। ગત 1 ફેબ્રુઆરીના રણજીતસિંહ નામના એક યુવકે ગામની રબારી સમાજની સગીરાની છેડતી કરી હતી। તે બાબતે બંદૂક રાખીને ખાંભલા ગામના આશા રાણા રબારી, કરમશી કરણા રબારી, ભીખા ભીમા રબારી, સોમા ખેંગાર રબારી, વંકા વરજાંગ રબારી તેમજ લાખા દેવા રબારીએ લોખંડના પાઇપ અને પ્રાણઘાતક હથિયારો વડે ટ્રકમાં જઈ રહેલા નરેન્દ્રસિંહ તથા ટ્રકના ક્લીનર પર હુમલો કર્યો હતો, તેમજ ટ્રકના આગળના 2 કાચ તોડીને નુકસાની પહોંચાડી હતી। આરોપીઓ વિરુદ્ધ નખત્રાણા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે। બનાસકાંઠાના પાલનપુર પાસે એરોમા સર્કલ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કચ્છના માતા પુત્રના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના વતની મગાભાઈ મંજીભાઈ પ્રજાપતિ તથા તેમના પત્ની વેજબેન મગાભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર જયેશ મગાભાઈ પ્રજાપતિ ત્રણેય લોકો ચૈત્રી નવરાત્રી નિમિત્તે કુળદેવીના દર્શન કરવા સ્વિફ્ટ કારથી ભુજ આવતા હતા, ત્યારે પાલનપુરના એરોમા સર્કલ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં વેજબેન મગાભાઈ પ્રજાપતિ અને તેમના 24 વર્ષીય પુત્ર જયેશ મગાભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સ્વિફ્ટ કારથી આગળ જતી લક્ઝરી બસે બ્રેક મારતા હતભાગીએ પણ ગાડીને જોરથી બ્રેક માર્યા હતા। દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલ બનાસ ડેરી દૂધના ટેન્કરે કારને હડફેટે લીધો હતો, જેમાં મગાભાઈ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે તેમના પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઇજાગ્રસ્ત મગાભાઈને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। આ અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં પણ ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું। ભુજ શહેરના ભીડનાકા નજીક લોહાર ચોકમાં આવેલ રામેશ્વર કોમ્પ્લેક્સમાં પહેલા માળે દુકાનમાં છાપો મારીને પોલીસે 24,850ના શરાબ સાથે એક યુવાનની ધરપકડ કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રામેશ્વર કોમ્પ્લેક્સમાં છાપો માર્યો હતો, જેમાં ઇંગ્લિશ દારૂની 42 બોટલો સાથે હાર્દિક ઉમેશપુરી ગોસ્વામીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી પાસેથી 24,850નો દારૂ તેમજ 1900 રૂપિયાની રોકડ રકમ તેમજ 1,000ની કિંમતના મોબાઈલ સાથે કુલ 28,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આજરોજ હું અને પીએસઆઈ મકવાણા સાહેબ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન અમે રિંગ રોડ લોહાર ચોકમાં આવતા બાતમી મળેલી કે આ રામેશ્વર કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં દારૂ આવેલ છે અને વેચાણ થાય છે, તેથી અમે ત્યાં રેડ કરતા 6 પેટી માલ મળી આવેલ, તેની અમે ફરિયાદ આપેલ। આરોપી હાર્દિક ઉમેશ ગોસ્વામીને એરેસ્ટ કરેલ હતી। સાધનો કાંઈ નહોતા, એનું વેચાણ હતું, એક શટરવાળી દુકાન છે તે ખુલ્લી હતી, તે ત્યાં દુકાનમાં હાજર હતા।
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના વિધાનસભાના વાલીઓની કચ્છ મુલાકાત શરૂ થઈ ગઈ છે। તેવામાં આજે ભુજ વિધાનસભાના વાલી નિલેશ શેઠે દિવસ દરમિયાન ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી। સવારે ગ્રામ્ય વિસ્તારના મંડળ સંગઠનોના હોદ્દેદારો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો સાથે બેઠક યોજી હતી તો સાંજે ભુજ તાલુકા અને શહેરના વિવિધ મંડળોના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી જેમાં ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું ભુજ વિધાનસભાના વાલીએ જણાવ્યું હતું તો આગામી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિન નિમિત્તે યોજાનાર કાર્યક્રમો અંગેની સમીક્ષા પણ તેમણે કરી હતી। ભુજ વિધાનસભાના વાલી નિલેશ શેઠે જણાવ્યું હતું કે ભુજ તાલુકામાં ભાજપનું સંગઠન મજબૂત છે અને આ વિસ્તારમાં અનેક લોક ઉપયોગી કાર્યો સરકાર દ્વારા કરાયા છે તો ગુજરાતમાં સમયસર ચૂંટણી આવવાનું તેમણે જણાવ્યું હતું। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે यूपी સહિતના રાજ્યોની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ મોવડી મંડળ દ્વારા આપવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની આગેવાનીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 સીટો મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો તો હાર્દિક ફેક્ટર આગામી ચૂંટણીમાં કોઈ જ અસર નહીં કરે તેવું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। ભારતીય જનતા પક્ષથી તો 12 માસી કામ કરે છે। નો ડાઉટ ચૂંટણી આવે છે એટલે ચૂંટણીની તૈયારીઓ હોય પણ એટલું બધું કામ લોક વિકાસનું થયું છે અને લોકો સુધી સરકારની કામગીરી પહોંચાડવાનું અત્યાર સુધી એટલું બધું કામગીરી ચાલી રહી છે કે ભાજપે ફક્ત એની કરેલી કામગીરીને એનકેસ કરવાની જ બાકી છે। ચૂંટણી ક્યારે પણ આવે ભારતીય જનતા પક્ષ ચૂંટણી માટે તો તૈયાર જ છે। સવાલ એ છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં ન આવી હોય ને એટલી બેઠક અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે યુપીમાં 300 ને ગુજરાતમાં 150 અને એમાં પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ તો તમે બધાએ જોયું હશે કે 150થી પણ વધારે બેઠકો ભારતીય જનતા પક્ષને આવવાનો ભારતીય જનતા પક્ષ વિશ્વાસ ધરાવે છે અને ખાસ કરીને રાજ્ય સરકારની જે કામગીરી છે અને એમાં પણ ગુજરાત સરકારે જે કામગીરી અત્યારના મુખ્યમંત્રી વિજયભાઈની કામગીરી આની પહેલાં આનંદીબેનની કામગીરી અને આપે જોયું હશે કે આ છેલ્લા વિધાનસભા સત્રમાં તો જે ઐતિહાસિક વિધેયકો ગૌ હત્યાનું જન્મટીપ સુધીની સજાનું વિધેયક પાસ કર્યું, શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ અને નર્સરીની જે ફીનું આખું બિલ લાવ્યા। આમ જુઓ તો ગુજરાતના વાલીઓ ઉપરથી બોજ ઘટાડ્યો છે રાજ્ય સરકારે। તમાકુ પાન મસાલા અને બીડી સિગારેટના વેપારીઓ પર આઈટીની તપાસ હાથ ધરતા ચકચાર મચી ગઈ છે। જિલ્લા મથક ભુજ સહિતના સેન્ટરોમાં આઈટીની વિવિધ ટીમો દ્વારા જથ્થાબંધ તેમજ મોટા વેપારીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ભુજ ઉપરાંતના સેન્ટરોમાં ગુટખા તમાકુના વેપારીઓ દ્વારા કાચા બિલો બનાવીને બ્લેકમાં પાન મસાલા, ગુટખા તેમજ બીડી સિગારેટનું વેચાણ કરવામાં આવે છે। વેપારધારાની કલમોને નેવે મૂકીને ટેક્સ ભરવો ન પડે તે માટે અધરાઅધર ડીલિંગ થાય છે। આ માહિતી આઈટી વિભાગને મળતા ગુટખા પાન મસાલાના વેપારીઓની તપાસ હાથ ધરવામાં આવી છે। અનેક મોટા વેપારીઓ દ્વારા ટેક્સ બચાવવા માટે આ પ્રકારે કિમિયા કરાઈ રહ્યા છે। ડીલરો પાસેથી બિલ વિનાનો જ માલ મંગાવીને માત્ર કાચી ચીઠી ફાડીને બ્લેકમાં જ માલની હેરાફેરી થતી હોવાનું આયકર વિભાગને ધ્યાને આવ્યું હતું જેને કારણે જિલ્લા મથક ભુજ સહિતના સેન્ટરોમાં તપાસ હાથ ધરાતા વેપારી વર્ગમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ આઈટી વિભાગે હાલ તો બિલોની ચકાસણી સહિત સ્ટોકની વિગતો વેપારીઓ પાસેથી મેળવીને તપાસ હાથ ધરી હતી। કચ્છમાં ગુટખા, પાન મસાલા અને બીડી સિગારેટમાં મોટા પાયે કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે અને ટેક્સ પેટે સરકારને યોગ્ય આવક થાય તે માટે આઈટી વિભાગે આ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। કચ્છ યુનિવર્સિટીમાં નીતિ વિષયક નિર્ણયો માટે ઈસી અને સેનેટ બોર્ડના મેમ્બરોની મહત્વની ભૂમિકા હોય છે ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં 2 ઈસી મેમ્બરોની ચૂંટણી માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। કચ્છ યુનિવર્સિટીના 14 જેટલા ઈસી મેમ્બરોની કમિટીમાં 7 જેટલા મેમ્બરો હોદ્દાની રૂએ નિમાતા હોય છે તો અન્ય 5 જેટલા ઈસી મેમ્બરોમાંથી 2 મેમ્બરની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરાય છે જ્યારે અન્ય 3માં કુલપતિ દ્વારા વિવિધ ભવનમાંથી નિમણૂક કરાતી હોય છે તો 2 ઈસી મેમ્બરોની ચૂંટણી માટેની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે।
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજાના જણાવ્યા પ્રમાણે આગામી 8મીએ યુનિવર્સિટીના અધિકારીઓની બેઠક મળવાની છે. તેમાં વિવિધ એજન્ડા નક્કી કરવામાં આવશે. સંભવત આગામી માસમાં ચૂંટણી યોજાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. માસાંતે નોટિફિકેશન જારી થઈ શકે છે અને જે રીતે અન્ય ચૂંટણીઓ યોજાય છે તેવી જ રીતે ફોર્મ ભરવાની તારીખ, પરત ખેંચવાની તારીખ ઉપરાંત મતદાર યાદી પણ બહાર પાડવામાં આવશે. ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી, પરત ખેંચવાની તારીખ ઉપરાંત મતદાન તારીખ અને મતગણતરી સહિતની વિધિઓ માટેની તૈયારી આરંભી દેવાઈ છે. ત્યારે આગામી 8મીએ મળનારી બેઠક બાદ એજન્ડા ઘડીને વિધિવત જાહેરાત થાય તેવી વિગતો મળી છે. ભુજના મોચીરાયના જમીન વિવાદ વચ્ચે આજે મહિલાઓ તેમજ સમાજના આગેવાનોએ કલેક્ટર સાથે બેઠક કરી હતી. મોચીરાયની જમીન ભુજના ક્ષત્રિય મોચી સમાજની છે અને તે જમીન પર પટેલ સમાજના લોકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ચેરિટી કમિશનરનો સ્ટે હોવા છતાં પણ બેરોકટોક બાંધકામ ચાલી રહ્યું છે. તે અંગે કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી. આ જમીન મામલે ભુજ ક્ષત્રિય મોચી સમાજના મહિલા અગ્રણી સંગીતાબેન જણસારી છેલ્લા 16 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. દબાણ કરતા પૈસાદાર અને રાજકીય વગ ધરાવતા હોવાને કારણે વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ સંગીતાબેન જણસારી દ્વારા કરવામાં આવ્યો હતો. એના માટે ગયા હતા કે સ્ટે છે હોવા છતાં પણ કેમ બાંધકામ ચાલુ રહે છે, તો તમે આ લાઈનમાં અમને માર્ગદર્શન આપો કે અમારે શું કરવું આગળ હજી પણ અને એ પગલાં ભરી. ટૂંકમાં જે તે વ્યક્તિ આવી મુદ્દો હોય તો કોઈ પણ દબાણ કરી શકે છે, બાંધકામ કરી શકે છે. જે તે વ્યક્તિ એમ સ્ટે હોવા છતાં બાંધકામ ન કરી શકે પણ કરે છે. કલેક્ટર સાહેબ પાસે આજે હું ન્યાય લેવા એટલે આવી હતી કે મારા અન્નજળ ત્યાગ મૂક્યાને મેં 6 દિવસ કર્યા હતા. તબિયત બગડતા પછી આજે અત્યારે હું 10 દિવસ થયા, મારે અન્ન મેં નથી ગ્રહણ કર્યું. હું ન્યાય માટે અન્ન જ મૂકીને બેઠી છું. ન્યાયમાં રીસર આજે પણ મને અનુભવ થયો કે લોકો ઘોળીને પી જાય છે. કોર્ટની કાર્યવાહી જે છે એ આપણે પણ જાણીએ છીએ કે ભારતીય કાનૂન પ્રમાણે ચાલતો હોય અને આ બાજુ પૂરજોશમાં કામ ચાલે છે. ખબર નથી પડતી. આ તો મને એવું લાગે છે કે આજે સમાજમાં ગમે તેના સમાજની જમીન હોય અને એમાં ગમે તે લોકો બાંધકામ કરી શકે, તો મને નથી લાગતું કે અહીંના કોઈ સ્થાનિક તંત્ર એને રોકી શકે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણતાના આરે છે. ત્યારે આગામી 1 મેથી શાળાઓમાં વેકેશન પડવાનું છે અને 35 દિવસ બાદ 4 જૂનથી નવા સત્રનો પ્રારંભ થશે. માધ્યમિક શૈક્ષણિક ડોક્ટર મધુકાંત આચાર્ય તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલાએ આપેલી માહિતી મુજબ ચાલુ શૈક્ષણિક સત્ર આગામી 1 મેથી સંપન્ન થાય છે. શાળાઓમાં 15મી એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાર્ષિક પરીક્ષા યોજાશે. પરીક્ષાઓ સંપન્ન થયા બાદ સંભવત 29મીએ શનિવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે અને 1 મે સોમવારથી શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. આ વર્ષે 35 દિવસ જેટલું ઉનાળુ વેકેશન રહેશે. તો નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આગામી 4 જૂનથી થશે. ત્યારે તમામ તાલુકા કેળવણી નિરીક્ષકોને આ અંગેની માહિતી આપી દેવાઈ છે અને શાળાઓમાં પણ જાણ કરી દેવાઈ છે. તો વિદ્યાર્થીઓ હાલ પરીક્ષાની તૈયારીઓમાં જોતરાયા છે અને સાથે વેકેશનનો પણ ઇંતજાર કરી રહ્યા છે. લુપ્ત થવાને આરે પહોંચેલા ઘોરાડ પક્ષીને બચાવવા માટે સરકાર દ્વારા અબડાસામાં દેશનું સૌથી મોટું ઘોરાડ અભયારણ્ય બનાવવા માટે 3727 હેક્ટર જમીનની ફાળવણી કરી છે. ત્યારે હવે જિલ્લા કક્ષાએથી જમીનની ખારાઈ કરીને કલેક્ટર દ્વારા ડિટેલ ઓર્ડર સાથે વન વિભાગને જમીન સોંપવામાં આવશે. ઘોરાડ અભયારણ્ય બનાવવા માટે સરકાર પણ હરકતમાં આવી છે. ત્યારે કચ્છનું વહીવટી તંત્ર પણ ઘોરાડ અભયારણ્ય બનાવવા માટે હરકતમાં દેખાઈ રહ્યું છે. કલેક્ટર દ્વારા જમીનની ચકાસણી કરી લેવાઈ છે અને હવે તેને વન વિભાગને સોંપવામાં આવશે. ઘોરાડ અભયારણ્ય બનાવવા માટે 5 ગામોની સરકારી જમીન પર અભયારણ્ય બનાવવાનું છે, જેમાં મોટી સિંધોડી ગામની 762 હેક્ટર જમીન, વરનોરી બુડિયાની 241 હેક્ટર જમીન, વિંગાબેટની 302 હેક્ટર જમીન, લઠેડીની 1272 હેક્ટર અને કોસા ગામની 1148 હેક્ટર જમીન પર આ અભયારણ્ય બનાવવાનું છે. ત્યારે આ
જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે વહીવટી તંત્રમાં ફેંકાફેંક જોવા મળી રહી છે. કલેક્ટર કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ આ જમીન મહેસૂલ વિભાગ હસ્તક છે અને હવે તેને વન વિભાગને સોંપવામાં આવશે. પરંતુ વન વિભાગ દ્વારા એવી માંગ કરાઈ રહી છે કે જમીન પર થયેલા દબાણો વહીવટી તંત્ર દ્વારા હટાવવામાં આવે. ત્યારે હવે વહીવટી તંત્ર દ્વારા ગોરાડ અભયારણ્ય માટે ફાળવાયેલી જમીન પરથી દબાણો ક્યારે હટાવાય છે તે જોવું રહ્યું. ભુજના માધાપર ખાતે ભાનુશાલી યુવા ગ્રુપ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ અનિરુદ્ધ જયંતિલાલ ભાનુશાલીની સ્મૃતિમાં આ કેમ્પનું આયોજન કરાયું હતું. ભાનુશાલી યુવા ગ્રુપ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે સ્વર્ગસ્થ અનિરુદ્ધ ભાનુશાલીની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવી રહેલા 140 દર્દીઓ તેમજ 21 થેલેસીમિયાના દર્દીઓને નિઃશુલ્ક રક્ત આપવામાં આવ્યું હતું. રક્તદાન મહાદાનના સૂત્રને પુરુષાર્થ કરવા માટે આ આયોજન કરાયું હતું, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારો ભુજ ભાનુશાલી મહાજન અમારી જે માતૃ સંસ્થા છે એના પ્રેરિત ભુજ માધાપર ભાનુશાલી યુવા ગ્રુપ ટ્રસ્ટ છે. એના તરફથી આજે એક સ્વર્ગસ્થ અનિરુદ્ધ જયંતિલાલ ભાનુશાલી એક સ્મૃતિ શ્રદ્ધાંજલિ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે, જે અમારા ભાનુશાલી સમાજ અને સાર્વજનિક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. અત્યારે આ માધાપરમાં ઔદ્યોગિક બેની અંદર જે આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અમારે આ જે ટ્રસ્ટની એક્ટિવિટી છે એમાં બધા સારા આ ટાઈપના બધા કામો અમે કરતા હોઈએ છીએ કે યુવાનો માટેની છે સુપર 6 ક્રિકેટ મેચના આયોજન હોય કે ગરીબોને ધાબળા વિતરણ હોય કે ગરીબોને મીઠાઈ વિતરણ કરવાની હોય, એવા બધા ટ્રસ્ટ લેવલે અમારા જે આ કામો કરવામાં આવે છે એમાં અમારા યુવાનોને ખાસ એક એવો આગ્રહ હતો કે આપણે રક્તદાન મહાદાન જે સ્લોગન છે એને પુરુષાર્થ કરવા માટે એને એ સ્લોગનને આપણે જિંદગીમાં ઉતારીએ અને આપણે બ્લડ આપીએ. જે અત્યારે આપણે ભુજ જનરલ હોસ્પિટલમાં આપણું આ બ્લડ ડોનેશનનું જે છે એ ભુજ જનરલ હોસ્પિટલની ટીમ જે છે અહીંયા એ લેવા આવી છે અને એમાં 140 જણા જે આપણે ડાયાલિસિસના ત્યાં પેશન્ટ છે ભુજ જનરલ હોસ્પિટલમાં અને 21 જણા થેલેસમિયાના છે, એને આ બ્લડ આપવામાં આવશે વિધાઉટ ચાર્જ. તો એક અમારા તરફથી આ એક સારી આયોજન છે જે યુવા ગ્રુપનું, એ બીજા માટે પણ પ્રેરણાદાયી બને એવું અમે ઈચ્છીએ છીએ. અને હું તો કહું છું કે રક્તદાન તો તમને યુવાનોએ કરવું જ જોઈએ. એક વર્ષની અંદર બે વાર જો તમે રક્તદાન કરો તો આજે આપણે બ્લડની જે ખેંચ રહે છે રહે નહીં. અત્યારે અમે જે આ ડોનેશન કેમ્પ માટે ગયા હતા ત્યારે આપણે આ જનરલ હોસ્પિટલમાં દર્શનભાઈ રાવલ જે છે સંભાળે છે આનું આઉટડોરનું જે બ્લડ ડોનેશનનું, એ ખાસ રાજી થયા કે આપણે એપ્રિલ અને મે મહિનાની અંદર જે ગરમીનો દિવસો હોય છે ત્યારે વેકેશનનો ટાઈમ હોય છે તો બધા બારે લોકો જતા રહે છે તો બ્લડ ઓછું આવે છે. એ દરમિયાન તમે આ ચોથા મહિનાની અંદર તમે આ જે પ્રોગ્રામ ગોઠવ્યો છે તો અમારા માટે એકદમ ખૂબ જ સરસ છે કે આટલા મોટી સંખ્યામાં તમને અમે બ્લડ ડોનેશન કરશો. તો એ બાજુ હું પણ દર્શનભાઈનું એવું કહેવું હતું કે આવા પ્રોગ્રામ યુવાનો ચોક્કસ કરતા રહે અને આપણે ભુજની જનરલ હોસ્પિટલ છે તેમાં જે આ બધા મરીજો છે એ લોકોને આનો લાભ મળે તે માટે એનો પણ એક આગ્રહ હતો. રાપર તાલુકા જમીન વિકાસ બેંકના નવા મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાપર શહેરના માંડવી ચોક ખાતે આવેલ ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ બેંકની નવી ઓફિસ બનાવવામાં આવી છે. રાજ્યના કૃષિ બેંકના ચેરમેન ધીરેનભાઈ ચૌધરીના હસ્તે બેંકની નવી કચેરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. 26 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક ટેકનોલોજી સાથે નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો યોજાયેલા કાર્યક્રમમાં રાપર બેંકના ચેરમેન રાજુભાઈ ચૌધરી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા બેંક મેનેજર AN મહેતા, જનરલ મેનેજર VM ચૌધરી, રાપર બેંક મેનેજર રાવલ તેમજ ખેડૂત અગ્રણીઓ અને બેંકના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ખેડૂતોને યોગ્ય રીતે બેંકની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરાયા હતા.
કચ્છ ધણિયાણી આઈ શ્રી આશાપુરા માતાના નોરતાની હવનાષ્ટમી સાથે પૂર્ણાહુતિ થઈ હતી. સોમવારની રાત્રે માતાના મઢ તેમજ ભુજ સ્થિત આશાપુરા માતાજીના મંદિરે યોજાયેલા હવનમાં બીડું હોમવામાં આવ્યું હતું. માતાના મઢ ખાતે ગત રાત્રે જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ રાજાબાબા યોગેન્દ્રસિંહજીના હસ્તે હોમાત્મક વિધિ કરાઈ હતી. ભૂદેવોએ કરેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શરણાઈના સૂર વચ્ચે હવન વિધિ કરાઈ હતી. જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીએ પ્રથમ મા આશાપુરાની આરતી ઉતારી હતી. ત્યારબાદ હવનમાં આહુતિ આપવામાં આવી હતી. ગત રાત્રે 9 વાગ્યા બાદ શરૂ થયેલી હવન વિધિ મધરાત્રિએ સંપન્ન થઈ હતી. તો આ તરફ ભુજના આશાપુરા મંદિરે પણ ગત રાત્રે હવન યોજાયો હતો, જેમાં મંદિરના મહંત જનાર્દનભાઈ દવેએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ હોમ્યું હતું. બંને મંદિરો ખાતે યોજાયેલ હવન વિધિમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સદગુરુ ચેમ્પિયન ટ્રોફી 2નું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે યોજાયેલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળતા મળ્યા બાદ આ વર્ષે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ ઉપરાંત ગુજરાતભરની સિલેક્ટેડ ટીમોને આમંત્રિત કરીને સદગુરુ ચેમ્પિયન ટ્રોફી રમાઈ રહી છે. 1 એપ્રિલથી શરૂ થયેલી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 58 ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આગામી 15મી એપ્રિલે રમાશે. ટુર્નામેન્ટની ખાસ વિશેષતા એ છે કે ચેમ્પિયન થનાર ટીમને સંભવત પ્રથમવાર કાર આપવામાં આવશે, તો રનર્સઅપ બનનાર ટીમને બુલેટનું ઇનામ આપવામાં આવશે, જ્યારે મેન ઓફ ધ સિરીઝ થનાર ખેલાડીને એક્ટિવા ઇનામ અપાશે. સદગુરુ ચેમ્પિયન ટ્રોફીની રમાતી મેચોમાં સિલેક્ટેડ થયેલી સારી ટીમોનો સમાવેશ થતાં દરરોજ રાત્રે લોકોને ટફ ફાઇટર મેચો માણવા મળે છે. નોકઆઉટ રીતે યોજાયેલી ટુર્નામેન્ટમાં હારનાર ટીમની ટુર્નામેન્ટમાંથી બાદબાકી કરવામાં આવે છે, ત્યારે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ તેની રોચકતામાં વધારો થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ અમે તારીખ 1/4થી સ્ટાર્ટ કરી છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 58 ટીમો રમે છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ તારીખ 15/4ના રમાવાની છે, જે લાઈવ બતાવવામાં આવશે. અને આ ટુર્નામેન્ટની ખાસિયત છે કે આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને કાર છે, રનર્સઅપ ટીમને બુલેટ છે અને મેન ઓફ ધ સિરીઝને એક્ટિવા દેવામાં આવશે. આ ટુર્નામેન્ટની વિશેષતા એ હશે કે આજ દિવસ સુધી કચ્છમાં કોઈએ આટલા બહારના પ્લેયરો રમતા નહીં જોયા હોય, એટલી ટીમો બહારની એક અને આ ટુર્નામેન્ટમાં આવવાની. આ ટુર્નામેન્ટ નોકઆઉટ સિસ્ટમથી છે અને આ ટુર્નામેન્ટમાં બધી જ ટીમો, જે કે સિલેક્ટેડ ટીમો અમે લીધી છે. ટીમો તો ઘણી થઈ હતી, પણ અમે 58 ટીમ કરી. બધી સારી ટીમો છે, એટલે રોજ મેચો જામે છે અને પ્રેક્ષકોને જોવાની મજા આવે છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પારાયણ વિષ્ણુ યાગ હોમાત્મક યજ્ઞ સાથે સંપન્ન થઈ હતી. પિતૃ મોક્ષાર્થે તેમજ ગૌ સેવાના લાભાર્થે સમૂહ શ્રીમદ ભાગવત કથાનું આયોજન નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે કરાયું હતું. આ ભાગવત કથામાં 401 યજમાનો દ્વારા પોથી રાખવામાં આવી હતી. કથા દરમિયાન એકત્ર થયેલા દાનની રકમ ગૌ સેવાના લાભાર્થે વાપરવામાં આવશે. કથા દરમિયાન સ્વામિનારાયણ મંદિરના સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભાગવત કથા દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. તો ગઈકાલે મહાવિષ્ણુ યાગ હોમાત્મક યજ્ઞ સાથે કથાનું સમાપન થયું હતું. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર એક સુંદર સત્કાર્ય કરવામાં આવ્યું. સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ આજ એમનો છેલ્લો દિવસ હતો. દરેક પિતૃઓના મોક્ષાર્થે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની રીત પ્રમાણે આપણા પિતૃઓને આપણે ભાગવત કથા આપવાનો સંકલ્પ દરેક પરિવારજનને હોય, પણ ભુજ મંદિરે એવું સુંદર આયોજન ગોઠવ્યું કે નાનામાં નાનો હરિભક્ત એ પોતાના માતા પિતા સ્વજનોની પાછળ ભાગવત કરાવવા ઈચ્છતા હોય તો પ્રેમથી કરાવી શકે છે. એમાં સુંદર ભોજન વ્યવસ્થા, પોથી પૂજન એવં વિષ્ણુ યાગ હોમાત્મક યજ્ઞની સુંદર આયોજન આ ઉત્સવ દરમિયાન કરવામાં આવતું હોય છે. ત્યારે આ સમગ્ર આયોજન પાછળનો ઉદ્દેશ્ય માત્ર ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરનો કે કચ્છની ભૂમિ ઉપર અને અબોલા પ્રાણી એવા આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું અભિન્ન અંગ ગાય માતા, એના લાભાર્થે આ આયોજન હોય છે.
ભુજના આરાધ્ય ભવન જૈન સંઘ દ્વારા આયંબિલની ઓડીનું તપ શરૂ કરવામાં આવ્યું છે. તો જૈન આરાધ્ય ભવન ભુજ ખાતેથી આયંબિલ ઓડીનું તપ શરૂ થયું છે, જે આગામી 12મી માર્ચ સુધી ચાલશે. 12મી માર્ચે ગુરુ ભગવંત તથા મહાસતીજીની ઉપસ્થિતિમાં પારણા કરાવવામાં આવશે. આ પ્રસંગે નિર્મળા શાહ શ્રીજી મહારાજ સાહેબ, નિર્મળ દર્શના શ્રીજી મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહેશે. તેમની ઉપસ્થિતિમાં આયંબિલની ઓડીની આરાધના શરૂ કરવામાં આવી છે. આ આયંબિલ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આયંબિલને અનાશક્તિથી અરિહંત સુધી લઈ જનારી આરાધના માનવામાં આવે છે. ઉપરાંત તેથી શરીર સ્વસ્થ બને છે. આયંબિલની આરાધનાથી અનેક લાભો પણ થતા હોય છે. આ ચૈત્ર માસ અને આસો માસની 2 ઓળીઓ શાશ્વત ઓળી હોય છે અને જૈન ધર્મમાં ઓળીનું તપમાં મહત્વ વધુ હોય છે. જેમ તીર્થમાં પાલિતાણા શાશ્વત કહેવાય, એમ તપમાં 9 પદની ઓળી શાશ્વત કહેવાય છે. આની માણસો રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે ચૈત્ર માસ આવે, ક્યારે આસો માસ આવે ને આ લાભ અમને મળે. આ લાભ સંઘ તરફથી મળતો હોય. સંઘમાં જેટલા લાભ લેનાર હોય એમાં ચિઠ્ઠી પડે અથવા તો જેને ભાગે આવે નસીબ હોય એને આ લાભ મળતો હોય છે. તો આ વખતે આરાધના પૂર્ણ જૈન સંઘે અમને મગીબેન મગનલાલ જીવરાજ ત્રેવાડિયા પરિવારને આ ઓળીનો લાભ આપેલ છે. જે આસો માસ અને ચૈત્ર માસમાં 2 ઓળી આવતી હોય છે અને આ ઓળીનો લાભ માતુશ્રી મગીબેન મગનલાલ જીવરાજ ત્રેવાડિયા પરિવારને આરાધના પૂર્ણ સંઘ તરફથી મળ્યો છે. એ સુંદર દાતા પરિવાર અનુમોદના કાર્ય કર્યું છે, એ બદલ એ પરિવારની અનુમોદના. અને આ શાશ્વતી ઓળી એ દેવ, ગુરુ અને ધર્મ એ 3 તત્વનું આરાધન આ 9 દિવસ દરમિયાન કરવાનું હોય છે. દેવ એટલે અરિહંત અને સિદ્ધ, ગુરુ એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ 3 પદ આ પહેલાં 5 દિવસ દેવગુરુના હોય છે અને પછી ધર્મ તત્વના 4 દિવસ હોય છે. એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ 4 દિવસ ધર્મ તત્વના હોય છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.